જેનો પતિ તેને છોડીને જતો રહ્યો છે, જેના 2 સંતાનો છે, તેવી આ સ્ત્રીને કેમ જરા પણ ફેર પડ્યો નહીં? શું ખરેખર સમીર તેને છોડીને જતો રહ્યો છે કે પછી આ કોઈ ગંભીર ઘટનાનો અણસાર છે અને આખરે આ અણસાર જ સાચો નીકળ્યો? જ્યારે રૂબીને બોલાવવામાં આવે છે, રૂબીની પૂછપરછ શરૂ કરવામાં આવે છે, રૂબી એક જ વાતનું રટણ કર્યા કરે છે કે મારો પતિ 1 વર્ષ પહેલાં જ જતો રહ્યો છે, મને છોડીને ક્યાં ગયો તેની મને ખબર નથી. રૂબીના શબ્દો એક જ હતા, પણ ચહેરાના હાવભાવ બદલાતા હતા. પોલીસની પારખું નજર સમજી રહી હતી કે રૂબી કંઈક છુપાવી રહી છે, કારણ કે રૂબીના ચહેરા ઉપર કોઈ ચિંતા ન હતી, કોઈ ડર ન હતો, પણ સાથે સાથે રૂબીને પોતાનો પતિ ક્યાં છે તેની ફિકર પણ નહોતી. આ ઘટનાની તપાસ જ્યારે આગળ વધારવામાં આવે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના બાતમીદારોને બીજી એક માહિતી મળે છે કે રૂબીને પડોશમાં રહેતા ઇમરાન વાઘેલા સાથે મિત્રતા સારી છે. તે અવારનવાર ઇમરાન સાથે જોવા મળે છે. રૂબીની પૂછપરછ કરી હવે ક્રાઇમ બ્રાન્ચે નક્કી કર્યું કે ઇમરાનને બોલાવવો પડશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઇમરાનને પણ ત્યાં બોલાવે છે. ઇમરાન પણ પોતાની વાત પકડી રાખે છે અને કહે છે કે સમીર અને રૂબી મારી પડોશમાં રહેતા હતા. એ વાત સાચી, પણ આ સિવાય હું કશું જ જાણતો નથી. ઇમરાન મૂળ લોડિંગ રિક્ષાનો ડ્રાઈવર હતો અને રિક્ષા ચલાવી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે રૂબી સાથે તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે સમીર જતો રહ્યો પછી માત્ર તે માનવતાની રૂએ રૂબીને મદદ કરી રહ્યો છે, તે સિવાય તે કશું જ જાણતો નથી.